હાલ એને કોઈ દી લેવાનું થતું જ નથી વિડીયો તું આવી જા સેટો રહેજે વિડીયો ના આવતું મારા વિડીયોમાં તું નહીં હો હાલો બે તમે બે હાલો મુક્તિ થઈ જય માતાજી રામ રામ જો ચલો ભાઈ કે દી નો મરચાં રીંગણા લઈ જાય કેમનો લઈ જાય બાલ મંદિરે ઠીક હે ખાવા હાટું હું ઠીક રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા હાલો જો મારે આ બે છોકરાઓને મૂકવા જવું હે કાનાભાઈને થોડીક તકલીફ વધી ગઈ હતી ને ગાડી છે સ્લીપ થઈ એમાં હવે એને એકલાને મોકલી દીધો અમે મેં કીધું આને તેડી આવીએ મૂકી આવીએ તું એકલો તારી રીતે જા કાનાભાઈ બસ જો આપણે નીકળ્યો હે અને આ બે ટાબરિયા તૈયાર થઈ ગયા હે અને બાલ મંદિરે જો રીંગણા પીને જલોપિયા લઈ ગયા એકલો હે ને આ જીયાન નથી તે આજ તો સવારમાં વાત કરતો હતો નથી જાવ જલા ને ઠઠારો હે રૂમાલ જલા એ બધું કી હારું આ રીંગણા ને બધું બાકી તનિયા ચોકલેટ બધું લઈ જવાની મને કેમ પોતાની બીક લાગતી છે હા મને કે તું ફોન કરીને કહી દે કે ચોકલેટ લઈ આવ 10 વાર પૂછ્યું કેવાની છે ભૂલી જાય 15 આપણે કઈ મોગલ માતાજી પ્રસાદ હા ઓલા નંદાણી માતાજી કે પૂછીએ ને તાતા યાદ નહીં ખાલી કેજે પ્રસાદી છે એમ કહી દે હાલી ગયો ઈ તો મેં કહી દીધું પ્રોસીડરને ફોન કરીને કહ્યું પ્રસાદી છે ને લઈ આવે છે ના પાડજે ઠીક હા અહીંયા હોય એટલી વાર ચાલુ કરી હા ખાધા રાખે ચોકલેટ દે આવી હાર ચાલુ રાખે હાલો તો જો એ બે તૈયાર થઈ ગયા છે હવારમાં અને 9:30 જેવો ટાઈમ તા થઈ ગયો છે જો કે મારે જવું છે કાકાને ભેંસને ઇન્જેક્શન દેવાનું છે ને દવા પાવાની છે આજે ત્રીજો દિવસ છે કન્ટિન્યુ થી જરાક દવા પીવરાવતા જાય ને પછી જાય ગામમાં જલાભાઈને ને વીરેનને મૂકવા ગયો તો તે મૂકીને આવતો રહ્યો છું અને 10:30-11 જેવો ટાઈમ થઈ ગયો છે કેમ કે કાકાને વાડીએ ગયો તો ભેંસને ઇન્જેક્શન દેવાનું હતું એને એક ભેંસ હમણાં વ્યાણે નથી થોડોક બગાડનો ભાગ રહી ગયો હે એના ઇન્જેક્શનનો ક્રોસ આવ્યો છે આજે ત્રીજો દિવસ હતો તો 3 દિવસથી એનો કોર્સ હતો 3 દિવસનો ઇન્જેક્શન દેવા ગયો તો એ કોઈ નથી દેતા વારે ખેરે ઇન્જેક્શન દેવાનું હોય એટલે જવું પડે મારે અને હું કહેતા ભૂલી ગયો જો આ માંડવો છે આપણે 54 નંબર અને વલ બહુ થઈ ગયો છે આમાં ઈરે છે હવે અને આનો વલ જો ફૂટ ઉપરની હાઈટ થઈ ગઈ છે 1 ફૂટ ઉપરની હાઈટ થઈ ગઈ ઝીણું ઝરમરિયું કાલનું ચાલુ છે વહેલી સવારે 5 વાગે વરસાદ સારું રેડું આવી ગયું હતું એટલે આજે ટૂંકમાં કામ બંધ છે હવે બપોર પછી જો કંઈ નહીં આવે ને તો આપણે અહીંયા ચાલુ કરીશું નેદવાનું અને સુરભીન મમ્મીને દવા લેવા જવું હતી કદાચ દવા લેવા જાઉં તો પછી આજ કંઈ કામ નહીં થાય આપણે કોમેન્ટ આવી હતી મિત આહિર એટલે લગભગ હીરાભાઈ પહેલાં મને નામ કહેતા હીરાભાઈ કહે કે તમે મારી કોમેન્ટના જવાબ નથી દેતા અમે કે કોમેન્ટ કરી તમને નથી ગમતું કે હું તમે કહેજો તો હીરાભાઈ કોમેન્ટો બધાની ગમતી હોય અને બધાની કોમેન્ટો વાંચું જ છું કોમેન્ટના જવાબ તમને કોમેન્ટમાં લખીને જ મળીએ તો તમે તમારી કોમેન્ટમાં જે સવાલ કર્યો હોય ને હે ને સવાલ તમારો તો જ જવાબ મળીએ બાકી જય માતાજી જય દ્વારકાધીશ તો બધા કહેતા હોય બધાને લખીને રિપ્લાય કરવાનો એટલો મને ટાઈમ ના આવે પણ જેના સવાલ હે ને એનો લખીને જ જવાબ મળીએ જો લખીને સવાલનો જવાબ તમને હું નહીં દઈ શકું તો તમને વિડીયોમાં એનો 1 કે 2 દિવસ લેટ મળીએ કેમ કે આપણો જે વિડીયો આજે શૂટ કર્યો હોય ને એ વિડીયો કાલે આવે અને એમાં તમે જે સવાલ કરો ને એ પાછો પરમ દિવસે નહીં એના પછીના દિવસે તમને વિડીયોમાં જવાબ મળે જો વિડીયોમાં દેવા જેવો જવાબ હોય તો વિડીયોમાં મળીએ નકર હું તમને લખીને જ જવાબ દઉં છું તો જે કોઈ સવાલ કરે ને એ પાછો તમારો સવાલની નીચે જવાબ હોય 5 થી 6 કલાકની અંદર તમને જવાબ કદાચ મળી જાય તો તમારો સવાલ જે લખ્યો હોય ને એની નીચે જ તમે વાંચજો તમને જવાબ લખીને હું આપું જ છું અને જે કોઈના પણ સવાલ હોય ને બધાને લખીને જવાબ દીધા છે અને હીરાભાઈ કહે કે તમે વાંચતા નથી ને તમે જવાબ નથી દેતા એક તો હીરાભાઈ જો તમારી કોમેન્ટ લખવાની સ્ટાઇલ જરાય નથી મગજમાં બેહતી કેમ કે તમે જે લખો ને એની વચ્ચે શબ્દોમાં જગ્યા નથી છોડતા હવે એક ધારું તમે જે લખો એમાં મારે વાંચવું કેમ જો હું તમને આગળ બતાવું હું સ્ક્રીનશોટ તમારા જે કોમેન્ટો કરેલી છે ને એનો સ્ક્રીનશોટ હું આગળ બતાવું હું તો એ તમે જરાક જોજો
આમાં ઘણા બધા હીરાભાઈની કોમેન્ટ વાંચે છે, મિત આહિર કરીને આઈડીનું જે કોમેન્ટો આપણે આવે ને એ ઘણા બધા વાંચે છે, પણ કોઈને સમજાય નહીં. બહુ ભેજું મારવું પડે કે આ ભાઈ હું લખ્યું છે. હીરાભાઈ કોમેન્ટ કરતા રહેજો, પણ તમે શબ્દો છૂટા છૂટા કરો તો સમજાય, નકર સમજાય નહીં. એટલા માટે તો હાલો હવે થોડીક વારમાં થાય બપોર, એટલે બપોરા કરી લઈ. બપોર પછી કદાચ હોસ્પિટલ જવાનું હોય તો જાઉં. અને આ છે આપણો 54 નંબર માંડવો, અને આનું વાવેતર આપણે 10ની જારીએ એટલે કે હિમર છે. અને માંડવો આમ બહુ મસ્ત છે. બધું આપણે મોલાયતું અટાણે કંઈ વાંધો નથી ખાસો, પણ ઈર આવી છે તો ઈરની દવાઓ હવે છાંટવ્યું જો હે, અને હવે ભેગી ફૂંગીના રાઉન્ડે લેવા જો હે. તો એ બધી જરૂર પડીએ, પણ વરસાદ બ્રેક મારે તો એ બધું થાય. અને આ વખતે એવું હતું કે હાથી આંકી નાખી પછી દવા છાંટી, તાતા વરસાદ આવી ગયો એટલે નેહડો ને પાણાવાળી તો આપણે કમ્પ્લીટ હાલી ગયા છે હાથીમાં. અહીંયા વાયુવાળો ભાગ ને ઉપલા કટકા ને આપણે આધારની ઓલી બાજુના કટકા ને એ બધું હજી બાકી છે. તો ખરાર થાહે. હવે વરસાદે આજનો દી વધારે છે, કાલથી થોડું ઘટવામાં રહે. બપોરના કંઈક 1-1.5 જેવો ટાઈમ થઈ ગયો છે, અને લાઇટ હતી નહીં. સવારે વહેલી વહી ગઈ હતી, તે છાશે બાકી હતી એટલે છાશ ઘરે થાય છે. અને હવેડામાં પાણી ઓછું હતું, મેં વળી આગળ મોટર ચાલુ કરી છે. અને આપણે આવી ગયા ખારકડીએ. ખારકું જો પીરી આમ જોઈએ તો તરત મન થઈ જાય, પણ જરાય ભાવે એવી નથી. ડૂચા જ વરે, એકેમાં ઠળિયો નથી. બહુ અતિશય મોટી થઈ ગઈ ને એમાં કોકમાં ઠળિયો નીકળે છે અવાર, બાકી આ 4-5 વર્ષથી આવે છે એમાં કોઈ દી ઠળિયા નથી થયા, અને ખાધા જેવી નથી થઈ. ને અહીંયા જોતા થર થઈ ગયો હોય, જો આવી તનતનના લૂંખા થાય, જો તનતન ખારકું થાય. અને છે બહુ મોટી મોટી ઠરિયો થાય ને એ ખારેક મીઠી છે, પણ એકેમાં ઠરિયો ના નીકળે આમાં. જો હું તમને બતાવું, જો આમાં ઠરિયો જ ના થાય ક્યાંય અંદર. જોઈ રહી હાવ કોરે કોરી આવું નીકળે જરાક ઠરિયાનું, એટલે ડૂચા વરે ટૂંકમાં ભાવે એવી નથી એમ. અને હાવ થર થઈ ગયો જો ચારી બાજુ. અને ઉપર જો લીંબુ કેમ છે. પથિયાની સીડી રાજુભાઈ અહીં રાખી છે ઉપર ચડીને ખાવા હાટું, પણ ભાવે એવી હોય તો ખાઈ ને. જો આપણે ખારકું છે, આપણે ધોઈને ટ્રાય કરી રાખે, પણ ઠરિયો નથી. જો આખે આખી છે. ઠરિયા બાબતનું કંઈ છે નહીં, અને આમ નાખીને એટલે આપણે ખબર જ પડે કે આ ઓગર છે નહીં, ડૂચા વરે ને એવી છે. પણ જે શરૂઆતમાં પાકી હતી ને 2 મોટી મોટી ખારેક હતી, એ મેં ખાધી ને એમાં 2માં ઠરિયા નીકળ્યા હતા ને મીઠી હતી. કાયદેસર આમ ઉતરી જાય, જ્યારે ડૂચા નહોતા વરતા. આપણે ફરિયાની બાજુમાં જ છે દાળમી, કેસરિયા દાળ્યા છે, બહુ મસ્ત છે. રોપડો જ હતો, કલમ નથી, રોપડો જે ઉગો બીમાંથી ઉગલ છે, બોલો નહીં. જોઈ ત્યાં કેવા મસ્ત કલરના હા. હાલો તો જો મોટર ચાલુ કરી, હવેડા ટાંકા ને બધું ભરી લઈને. લાઇટનું ચોમાસામાં અમારે હાવ નક્કી ના હોય તો બહુ સારી ટકી ગઈ છે હવાર. આજે સવારની વહી ગઈ હતી, ટ્રાયુ ઉપર ટ્રાયુ આવતી હતી, આગળની ટકી છે. જો અમારે જવું છે ખંભાળીએ, અને સુરવીન મમ્મીને ઓલો પગ દુખે છે, પોચામાં એટલો જ ભાગ દુખે છે, પણ રાયડું દેવાય એમ. જરાક બતાવી આવી, ફોટો બોટો પાડી તો થાય. અને આ કોંગ્રેસિયું જો હવે ઘેરે માંડ્યું ઘૂસવા, આમ ધાર ઉપર પારવા છોટા હે. હું તો દેખું તો ઉપાડી નાખું, પાછું આ કોઈ દવાથી જતું નથી, એટલે આને તો કાઢે જ રાખવું પડે, જે હું દેખીને એવું. હજી પારવું છે, અમુકને વાડિયું ભેલાઈ ગયું છે, એ હવે પસ્તાવાનું જ રહીએ. એનો ટૂંકમાં કોઈ દવા જ નથી એમ. હા, કોઈ મોલ ના હોય તો આપણે છાંટીને બારી શકીએ, પણ મોલમાં ક્યાંય હાલે નહીં દવા એવું. હાલો તો જો હવેડો ભરાય છે ને, ટાંકો ભરીને પછી જાય. જો 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે ખંભાળિયું કરી આવ્યા. જય શ્રી કૃષ્ણ. ચાલો ખંભાળિયું કરી આવ્યા, અને પગ દેખાડી આવ્યા. દુખતો તો બહુ, ફોટો પડ્યો પણ કંઈ આવ્યું નહીં. ફોટામાં તો કંઈ આવવાનું હતું નહીં, કેમ કે કંઈ લાગેલું હોય ને તો આવે, નકર ના આવે. આ હે ને રગનું હોય કંઈક. હા, ત્યાં થોડો હોજા આવે છે પોચામાં, અને પગ ખોડવામાં દુખે. હવે ઉઠીને વધારે દુખે એવું થાય ને.
આજ બપોર પછી ચાલુ થયું નકર હમણાં 2-3 દી બંધ હતો. મેળી ઉપર જઈને ખાવું હે. જાવ કરો એન્જોય. હા તમારે એન્જોય કરવું હોય તો આવી જજો. હાલો આવી જાય હો. દેખો કે રોગા. હા દેખી. અને આપણે કરવું છે ચાર્જર રિપેર. આપણું જો આ એલ્યુમીટર બરી ગયું હતું ટ્રાન્સફોર્મર. આ બીજું લઈ આવ્યો હું. હાલો તો એ ચેન્જીસ કરી નાખો. ચાર્જર તો આમ તો ઘણા બધા છે. જો એક આ છે પંપનું ચાર્જર અને આ છે મોટું 5 એમ્પિયરનું ચાર્જર છે. ગમે એ ચાર્જિંગ આપણે ટૂંકમાં મોટી બેટરી કરવી હોય ને તો આનાથી થઈ જાય. આપણે આવી ગયા છે જે એલ્યુમીટર હું લઈ આવ્યો ને ટ્રાન્સફોર્મર એ લઈને બદલાવવાનું છે આપણે આ ચાર્જરમાં. અને ટાબરિયા બે જાય મેળી પર ચડીને નાસ્તો કરે છે. વણેલા ગાંઠિયા ભગતના પ્રખ્યાત અને સંભારો બહુ પ્રખ્યાત. બહુ મજા આવે વણેલા ગાંઠિયા. અહીંયા પહોંચી તા જો કે ઠરી જાય એટલે બહુ મજા ના આવે. તો એન્જોય કરે છે ને રાજુભાઈ જાય છે જો દૂધ દેવા. જો જાય રાજુભાઈ. જલાભાઈ છે ને ઓલું મકાન બને ને એનું નામ રાજુભાઈ છે ને ત્યાં આકે કે મારા પપ્પાનું મકાન બને. હું કહું રાજુભાઈ નું હે ઈતા તને કહું મારા પપ્પાનું નામ રાજુભાઈ જ છે. રાજુ મામા થાય તમારા. જો રાજુભાઈના હામાં મકાન એરિયા. જો અહીંથી રાજુભાઈનું મકાન હાવ નજીક જ થાય મારે. હવે છત ભરાઈ ગઈ છે ને અટાણે ભાઈ છત પાવા આવ્યો લાગે. રાજુભાઈ બાજુમાં ટ્રેક્ટર પડ્યું છે. ઝૂમ કરવામાં આપણો કેમેરો હલે બહુ એટલે અહીં સામે જ છે. હવે બસ દરવાજા ફિટ કરીને ગમે ત્યાં રહેવા આવી શકે. હાલો ખાવા માંડો. ઠરી ગયા છે ને હજી શું ઢીલા ઠોર કરો તમે? ખાવા માંડે ચાલો ના કાંક ભાઈ ખાઈ જાય થઈ રહે નવી રોગણી નથી ખાવા. મારાથી જ ખવાતા નથી નકર આવા તો હું કિલો એક ખાઈ જાઉં. લાચારી છે ન્યા. હાલો હું જરાક આને હવે કરી લઉં હું. હાલો મિત્રો જો આપણે આ ફિટ કરી દીધું હે. હવે આને ચેક કરવાનું છે મીટરથી. તે જોઈ લીધું મીટર તે કમ્પ્લીટ બતાવે છે. તો હવે આને જરાક ફિટિંગ કરી અને નીચે જઈને ચેક કરી. અને આમ છે આ છે ને 5 એમ્પિયરનું એટલે ગમે એવડી બેટરી હોય ને તો ભરી દઈએ. ટ્રેક્ટરની બેટરી એ ભરી દઈએ. અને ફંક્શન બહુ જાજા છે. 2 છેડા ભેગા થાય કદાચ ચાલુ લાઇટમાં તો એ નડે નહીં કાંઈ. ટૂંકમાં આમાં ઓટોમેટિક કટઆઉટ થઈ જાય. હાલો તો ફટાફટ આને ફિટિંગ કરી દઉં. અને ફિટિંગ કરી પછી નીચે જઈને ટ્રાય કરી. આજે ખુલ્લા છેડા રહીએ ને એમાં જરાક ટેપ મારવી પડશે. પહેલાં ટેપ મારી દઉં. અને ચાપડો લેતા ભૂલી ગયો છે. એક ચાપડો આવ્યો હોત ને ઓલો કનેક્શન તો વાંધો ના આવે પણ આવેલું ભાઈ હું ટેપથી કામ હલાવવું પડીએ. અને રેડા રેડા ઝીણા ઝીણા જર્મનિયા ચાલુ હતા. હલો ટેપ થઈ રહી છે ને અહીંયા ક્યાંક હશે ખરી પણ જડશે નહીં. રાજુને ફોન કરું લઈ આવે તો આ થઈ જાય. પાછું હોય બધી આખી બોડી લોખંડની પતરાની એટલે આમાં ટૂંકમાં શોપની બહુ બીકરી. રાજુભાઈ લગભગ હવે પાછો આવતો રહેવાનો હોય કાં રસ્તામાં હોય વળી તો ગયો જ હોય ગામમાંથી. ગામમાં હોમ નીકળી ગયો. સારું હાલતો નીકળી ગયો રાજુભાઈ. હાલો તો હવે એમને છેલ્લો ટેપ હશે ને તો એનાથી ફિટિંગ કરી દઉં રેડી જરાક. હાલો ભાઈ જો આપણે બધું ફિટિંગ કરીને આવ્યા હોય ને હવે અહીંયા કનેક્શન દઈ જોઈએ શું થાય. આગળ કંઈ ફોલ્ટ ના હોય તો સારું. અરે વાહ હાલો રેડી કમ્પ્લેટ થઈ ગયું રેડી. ના હે આપણું જૂનું. અલા અત્યારે રમવા જોતું હોય તો આને ક્યાંક લોઢામાં નાખીએ છે. એ વજન પગમાં પડીએ તો જો ખૂણાઈને હાવ કાપી નાખીએ ડાયરેક્ટ. લેસન થઈ ગયું તો કેવું મોરલા ઘેરે આવીને બોલે હે ભાઈ. હાલો તો આપણું ચાર્જર રેડી. હવે આને મૂકી દઈએ.